તો ચોટીલા પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો। ધૂળની ડમરીઓ ઉડી હતી। પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો। શરૂઆતમાં કરા પણ પડ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો। ખંભાળિયા તાલુકાના અનેક ગામોના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ ભારે પવન ફૂંકાવાથી ખાનાખરાબી સર્જાઈ। અહીં તળેટી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। જોગી પ્રધાન નામના શ્રમિક વ્યક્તિનું મોત થતા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તો રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અચાનક વરસેલા વરસાદથી ખુલ્લામાં રાખેલ મરચાની અનેક ગુણી પલળી ગઈ, જ્યારે શેડમાં રાખેલી કેટલીક બોરીઓમાં પણ પાણી ઘૂસી જતા પાકને નુકસાન પહોંચ્યું। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ અને મહેનત પર પાણી ફરી વળતા નુકસાનનો ભય ઊભો થયો છે। કચ્છમાં મિની વાવાઝોડાની અસર મુન્દ્રા પોર્ટ પર પણ જોવા મળી। ભારે પવન ફૂંકાતા મુન્દ્રા પોર્ટ પર મોટી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। મુન્દ્રા પોર્ટ રાખવામાં આવેલા કન્ટેનર નીચે પટકાયા હતા। CT3 ટર્મિનલ પર કન્ટેનર નીચે પટકાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આણંદના પેટલાદમાં પણ મિની વાવાઝોડાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ભારે પવન ફૂંકાતા સરદાર ચોક સ્ટેશન રોડ પર જવાના રસ્તા પર 2 થી 3 દુકાનના શેડ ઉડ્યા હતા। શેડ નીચે 3 જેટલા વાહનો દબાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભારે પવનના કારણે વીજ પોલને પણ નુકસાન થયું હતું। સાવચેતીના ભાગરૂપે કેટલાક સ્થળે વીજ પુરવઠો બંધ કરી JCBની મદદથી શેડ હટાવવાની કામગીરી કરવામાં આવી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। છોટાઉદેપુરના બોડેલીમાં અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલને ભારે નુકસાન પહોંચ્યું। 16 માર્ચથી શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર અને મહિલા મંડળોના સ્ટોલનો સામાન વેરવિખેર થઈ જતા ભારે નુકસાન થયું। અચાનક આવેલા વાવાઝોડા સામે ટેન્ટ માલિકો પોતાનો સામાન પણ બચાવી શક્યા નથી। અચાનક વાવાઝોડું આવ્યું છે, પવન સાથે અને વરસાદ બી આવ્યો હતો અને આગળ દુકાનો બધાની હતી, સ્ટોલો લગાડ્યા છે। એની અંદર નુકસાન બી થયું છે, થોડું ઘણું કોઈને બી વાગ્યું છે, પણ પાઇપ પડી છે, એવી રીતના બધું નુકસાન થયું છે। 50 હતા, 50 સ્ટોલ હતા અને અચાનક જ આવ્યું। બધું સામાન પડી ગયું, બધા પૈસા ઉડી ગયા। ગલ્લાવી સામાન કાઢી લેવાનો કોઈ ચાન્સ મળ્યો નથી? ના, કોઈ નહીં। અમારે પાપડી લોટ હતું, ઢેબરા હતા, ખીચો હતું ને પાપડ લોટ, બધું નુકસાન થઈ ગયું। ચા સાથે બધું પડી ગયું, બધું